નમસ્કાર. પ્રથમ સ્થાને આઈ વી યુ અને ધ્યેય લખો. બીજા સ્થાને હંમેશા લખો ડુ વર્તમાન કાળ માટે. ત્રીજા સ્થાને હંમેશા લખો નોટ એટલે બનશે નથી. ચોથા સ્થાને મૂકી દો વોન્ટ ટુ સાથે ક્રિયા. વોન્ટ ટુ સાથે ક્રિયા. હવે વોન્ટ ટુ સાથે શીખીએ છીએ નકાર વાક્ય. તો પહેલા તો આઈ વી યુ અને ધ્યેયમાંથી આપણે લઈએ વી. જો આ રહ્યું વી. પછી મૂકીએ વોન્ટ ટુ. આ રહ્યું વોન્ટ ટુ. ક્રિયા તરીકે લઈએ ઈટ અને આઉટ. વી વોન્ટ ટુ ઈટ આઉટ. વી એટલે અમે, આઉટ એટલે બહાર, ઈટ એટલે જમવા, વોન્ટ એટલે ઈચ્છીએ છીએ. અમે બહાર જમવા માંગીએ છીએ અથવા અમારે બહાર જમવું છે. ઈચ્છાવાળી વાત થઈ ગઈ. હવે હકાર વીનું વી. બીજા સ્થાને મૂકી દો ડુ તો આ રહ્યું ડુ. ત્રીજા સ્થાને નોટ તો આ રહ્યું નોટ. વી ડુ નોટ વોન્ટ ટુ ઈટ આઉટ આઉટ. અમે બહાર જમવા ઈચ્છતા નથી અથવા અમારે બહાર જમવું નથી. વાક્ય ક્લિયર કરજો. કોઈ પણ તમે કરતા લઈને આઈ વી યુ કે ધ્યેય લઈને વાક્ય બનાવતા શીખશો તો જ ગ્રામર માઇન્ડમાં બેસશે. શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.